આપણે બધા મળીને ફળો વિશે વાત કરવાના છીએ। આપણે જોઈશું કે ફળો આપણા સ્વાસ્થ્ય માટે કેટલા જરૂરી છે અને આપણે તેમના ગુજરાતી અને અંગ્રેજી નામ પણ જાણીશું। ચાલો શરૂઆત કરીએ। એપલ, જેને આપણે સફરજન કહીએ છીએ, આ લાલ અને મીઠું ફળ આપણા બધા માટે ખૂબ જ ખાસ છે। આ જુઓ, આ છે બનાના એટલે કે કેળું। આ પીળું અને લાંબુ ફળ આપણને ઘણી બધી ઉર્જા આપે છે અને આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે। આ નાના નાના ફળો ગ્રેપ્સ છે, જેને આપણે દ્રાક્ષ કહીએ છીએ। તે લીલા અથવા જાંબલી રંગના હોય છે અને ખૂબ જ રસદાર હોય છે। આ ગોળ અને નારંગી રંગનું ફળ છે ઓરેન્જ એટલે કે નારંગી। તે વિટામિન સી થી ભરપૂર છે, જે આપણા આરોગ્યનું મૂળ છે। આ મોટું ફળ વોટરમેલન એટલે કે તરબૂચ છે। તેની અંદરનો ભાગ લાલ અને મીઠો હોય છે અને તે બધાને ખૂબ ગમે છે। આ કાંટાળું ફળ છે પાઇનએપલ, જેને આપણે અનાનસ કહીએ છીએ। તેનો સ્વાદ ખાટો મીઠો અને ખૂબ જ નિરાળો હોય છે। આ તો ફળોનો રાજા છે માંગો એટલે કે કેરી। તેનો રસદાર સ્વાદ બધાના મનને ખુશ કરી દે છે। આ નાનકડું લાલ અને નરમ ફળ છે સ્ટ્રોબેરી એટલે કે સ્ટ્રોબેરી। તેનો મીઠો સ્વાદ બધાને ગમે છે। કોકોનટ, જેને આપણે નાળિયેર કહીએ છીએ, તે ઉપરથી કઠણ હોય છે, પણ તેની અંદરનું પાણી ઠંડુ અને મજાનું હોય છે। આ નાનું ખાટું ફળ છે લેમન એટલે કે લીંબુ। તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે અને રસોઈમાં પણ વપરાય છે। ચેરી, જેને આપણે ચેરી કહીએ છીએ, તે એક નાનું લાલ અને મીઠું ફળ છે। આ લીલું ફળ છે પેયર એટલે કે નાશપતી। તેનો સારું છે। તો યાદ રાખો, ફળો સ્વસ્થ અને મીઠા હોય છે। રોજ ફળો ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે। આજે આપણે ગુજરાતી અને અંગ્રેજીમાં ફળોના નામ શીખ્યા। હવે ચાલો તેમને ખાવાની ટેવ પાડીએ અને સ્વસ્થ રહીએ।